અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરા ખાતે યોજાયેલા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં 55 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી 8 પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા 130 જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા। વડોદરાના યુવાનોને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા આશય સાથે રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ રોજગાર નિયામકની કચેરી દ્વારા ગત તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ તરસાલી સ્થિત આઈટીઆઈ કેમ્પસ ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી મેળામાં વડોદરાની 8 જેટલી નામી કંપનીઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને 130 જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લીધા હતા, જેમાં એસએસસી, એચએસસી, આઈટીઆઈ, ડિપ્લોમા, બીઈ અને સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના અંદાજે 110 જેટલા ઉત્સાહી સ્ત્રી પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો। ભરતી પ્રક્રિયાના અંતે કુલ 55 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે, જેમાં 50 સામાન્ય ઉમેદવારો અને 5 દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થયો છે। પસંદગી પામેલા ઉમેદવારોને કંપનીઓ દ્વારા વાર્ષિક ₹2.50 લાખથી 3.50 લાખ સુધીના આકર્ષક પગાર ધોરણની ઓફર કરવામાં આવી છે। આ પ્રસંગે મદદનીશ રોજગાર નિયામક શ્રી અલ્પેશ ચૌહાણ અને કચેરીના કાઉન્સિલર દ્વારા ઉપસ્થિત ઉમેદવારોને વિદેશ રોજગાર અને શિક્ષણ માટે સેલ્ફ લીગલ માઇગ્રેશન, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અને સ્વરોજગાર લોન સહાય યોજનાઓની માહિતી તેમજ રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી તેમજ તેના મહત્તમ ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।